કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં રાજ્ય સ્તરીય રાસાયણિક આપદા અને તટીય સફાઈ અંગેની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલના નેતૃત્વમાં 500થી વધુ લોકો સામેલ થયા. મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ રાસાયણિક આપદા અને તટીય પ્રદૂષણ જેવી પરિસ્થિતિઓમાં તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ આપવાની તૈયારીને મજબૂત બનાવવાનો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગો, NGO અને સ્થાનિક નાગરિકો સહભાગી બન્યા. મોક ડ્રીલ દરમિયાન ભાગ લેનારાઓને રાસાયણિક આપદા સમયે સુરક્ષા ઉપાયો, બચાવ કામગીરી અને પ્રાથમિક સારવાર અંગે તાલીમ આપવામાં આવી. તટીય સફાઈ અભિયાનમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં કચરો અને પ્રદૂષણ દૂર કરવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા. પ્રફુલ પટેલે જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા આપણે આપદા સમયે તાત્કાલિક પ્રતિસાદ આપવાની ક્ષમતા વધારી શકીએ છીએ અને પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ ફેલાવી શકીએ છીએ. આ કાર્યક્રમને સ્થાનિક લોકોમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. તેઓએ આ પ્રકારના કાર્યક્રમો વધુને વધુ આયોજિત કરવાની માંગ કરી છે, જેથી આપદા સમયે તેઓ વધુ સજાગ અને તૈયાર રહી શકે. આ મોક ડ્રીલ અને તટીય સફાઈ અભિયાન દ્વારા દમણમાં રાસાયણિક આપદા અને પર્યાવરણ સુરક્ષા અંગે જાગૃતિ વધારવામાં સફળતા મળી છે.